જય શ્રી રામ મિત્રો, આપણે 12 કિલોમીટર સુધી ચાલીને મલેકપુર ગયેલા. આ વ્લોગમાં ગામડાની સુંદરતા, મિત્રોની મજા, મંદિરના દર્શન બધું જ જોવા મળશે. તો આપણે મલેકપુર જવા નીકળી જઈએ. આપણે ચાલતા ચાલતા જઈએ. આપણે 2 કિલોમીટર કાપી નાખ્યું છે. તો મિત્રો, મોવાસા ગામે આ જોહર ચોક જોઈ શકો છો. આદિવાસી વિસ્તારમાં આપણે અલગ અલગ ગામમાં જોહર ચોક બનાવેલા છે. હવે આપણે કાળબેલ મલેકપુર વાળા રસ્તે ચડી જઈએ. આગળના મોડવાળો આવે ને આપણે આવી જાય અહીંયા પાવર સ્ટેશન સાદેવડા. ચાલતા ચાલતા થાકી તો જાય આપણે, પણ હવે આપણે થોડેક છેટી છીએ. આ મારા ભાઈ થાકી ગયો થોડું. તો આપણે સાદેવડાથી 3 કિલોમીટર રહેશે મલેકપુર. તો આપણે પહોંચી જઈશું અમે થોડી વારમાં. તો ફાઇનલ આપણે આવી જઈએ મલેકપુર. અમે આપણે મલેકપુરના આસપાસનું વાતાવરણ બતાવી દઉં. હમે દેખાય ગેટ જોયું આપણે. આવી ગયા જો આપણે ગેટ વડે આપણો અહીંથી આપણે એન્ટર થવાના છીએ. ઉપર લખેલું છે હનુમાનજી મંદિર મલેકપુર. આ જોઈ શકો છો સામે મંદિર દેખાય છે. આપણે હવે આપણે મોય જવાના મંદિરની અંદર. તો આપણે હનુમાન દાદાને ચડાવવા તેલ બેલ બધું લઈ લીધું છે. આપણે મંદિરની અંદર એન્ટર થઈ જઈએ. આપણે જોઈ શકો છો. તો આપણે મંદિરની અંદર પહોંચી જઈએ, પણ અંદર ફોટોગ્રાફ કરવાની મના છે. એટલે આપણે બહારથી જ આટલું આપણે વિડીયો લઈ લઈએ, કેમ કે આપણે નિયમનું પાલન કરવું પડે. આપણે અંદરથી બહાર નીકળી જાય. હવે આપણે ચોંડલો બોંડલો કરી લઈએ. જોઈ શકો છો અંદરનો વ્યૂ. આ બહારનો વ્યૂ જોઈ શકો છો. હવે આપણે દર્શન કરીને વળવાના અહીંયા. અહીંથી આપણે કેવડો લઈને હવે આગળ નીકળવાના અહીંયા. આપણે ત્યાં 3 જણે કેવડો લઈ લીધો અહીંયા. હવે આપણે ઘેર બાજુ નીકળી પડ્યા અહીંયા. અમે આ રસ્તામાં બધી દુકાનો આવેલી. આ શનિવાર એટલે આ ચપ્પલ દુકાન ને બધું આવેલી. જોઈ શકો છો. તમે પણ કેટલા મલેકપુર આવે શનિવારે કમેન્ટમાં જરૂર બતાવજો. આપણે આવતા શનિવારે પણ જવાના છીએ. આ મલેકપુર ચોકડી છે. હવે આપણે રિટર્ન પર ચાલતા અને નીકળી જાય ઘેર જવાનું. નાસ્તો લીધો અને પાણીની બોટલ લીધો હે. અમે આપણે ભૂસાથી નાસ્તો કરવા બેઠા છીએ. તો આપણો આ વ્લોગ શાનદાર બન્યો હોય. આજે આપણે આ વ્લોગ પૂરો કરીએ. આપણે હેડી થાચા અને ઘેર પણ આવી જઈએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.